પંચમહાલ જિલ્લાના ગોધરામાં આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેના અને જવાનોના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સરદારનગર ખંડથી ચર્ચ સુધી યોજાઈ હતી. પાકિસ્તાન પર ભારતીય સેનાની સફળ કાર્યવાહી અને જવાનોના બલિદાનને વંદન કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના દરેક જિલ્લામાં આવી તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો. સ્થાનિક નાગરિકો પણ હાથમાં તિરંગો લઈને ઉત્સાહપૂર્વક જોડાયા. યાત્રા દરમિયાન સીમા પર ફરજ બજાવતા જવાનોના શૌર્યને યાદ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.